બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા એ આપણે લખ્યું. હવે આ સાઇન થીટા અને પેલી રાઇટ હેન્ડ સાઈડ બાજુથી આપણે કોસ થીટાને લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવીશું તો અહીંયા ભાગાકારમાં લખાશે. એ જ પ્રમાણે બીને રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો એ પણ ભાગાકારમાં લખાશે. હવે આપણે જાણીએ છીએ ટેન થીટાનું સૂત્ર કે સાઇન થીટા પણ કોસ થીટા થાય, માટે સાઇન થીટા પણ કોસ થીટાની જગ્યાએ આપણે ટેન થીટા લખીશું. તો આપણને ટેન થીટાની વેલ્યુ એ અપોન બી મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે શોધવાનું છે એ આપણે લખી દઈએ. આપણે શોધવાનું છે એ સાઇન થીટા માઇનસ બી કોસ થીટા અપોન એ સાઇન થીટા પ્લસ બી કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અંશ અને છેદમાં દરેક પદને આપણે જો કોસ થીટા વડે ભાગીશું તો આપણે આવી રીતે લખી શકીશું એ સાઇન થીટા છેદમાં કોસ થીટા માઇનસ બી કોસ થીટા છેદમાં કોસ થીટા છેદમાં એ સાઇન થીટા છેદમાં કોસ થીટા પ્લસ બી કોસ થીટા છેદમાં કોસ થીટા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોસ થીટાનો છેદ ઉડી જશે અને છેદમાં પણ કોસ થીટાનો છેદ ઉડી જશે. તો હવે આપણે ફાઇનલી આપણી પાસે આવું રહેશે કે એ સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા માઇનસ બી અને અહીંયા આગળ એ ટેન થીટા પ્લસ બી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી આગળ ટેન થીટાની વેલ્યુ મેળવી દીધેલી છે. એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું. ટેન થીટાની જગ્યાએ આપણે એ અપોન બી મૂકીશું માઇનસ બી છેદમાં પણ એ ઇન્ટુ એ અપોન બી પ્લસ બી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એ સ્ક્વેર અપોન બી માઇનસ બી થશે અપોન એ સ્ક્વેર અપોન એ સ્ક્વેર અપોન બી પ્લસ બી થશે. તો વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદમાં આપણે બી લસા તરીકે લઈશું તો અંશમાં થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન બી. તો આ બીનો છેદ ઉડી જશે. ધેરફોર આપણને મળશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો જે આપણો માંગેલો જવાબ છે એટલે આપણો જવાબ થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર.